શું નામ તમારું? મારું નામ શાહ વૈભવ. શું કરો છો તમે? હું અત્યારે F5 BCom with CA. સીએ કરો છો તમે, બરાબર. શું ઉંમર તમારી? મારી અત્યારે 18 years. 18 વર્ષ. શું તકલીફ થઈ ગઈ તમને? મને 2 વર્ષ પહેલા એક્સિડન્ટ થયેલો. તેના કારણે અહીંયા જમણા ઘૂંટણની બાજુમાં ગાદી આવે છે ને તે ડેમેજ થઈ ગયેલી. એટલે એક્સિડન્ટ કેવી રીતે થયેલો? એ સ્કૂટી પરથી વ્હીકલ પર જતા હતા તેમાં પડ્યા, સ્લીપ થઈ ગઈ અને એમાં પડ્યા એટલે અહીંયા ઓર્થોપેડિક ડોક્ટરને બતાવ્યું. તેમને એવું કીધું કે ગાદી ડેમેજ થઈ ગઈ છે ઘૂંટણની બાજુ. પછી એમની તમે ટ્રીટમેન્ટ લીધી? આ કેટલો વખત પહેલા થયેલું? આ લગભગ 2 વર્ષ પહેલા. 2 વર્ષ પહેલા થયું. પછી તમે ઓર્થોપેડિક ડોક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ કરી. એમાં શું કરાવ્યું? એટલે એમને પહેલા તે વખતે તરત થયેલું તો એક્સરે પાડીને જોયું તો એ કે આવું ડેમેજ છે ગાદી, તો એના કારણે એક આખો પેલો મોટો પાટો આપેલો પેડ જેવો, એટલે એ પહેરીને ચાલવાનું. એના વગર મારાથી અમે ચલાતું પણ નતું, એટલે એ પહેરીને ચાલે તો કમ્પ્લીટ સપોર્ટ રહેતો હતો, એટલે એ પહેરીને ચાલવા માટે કીધેલું. તો જઈ પણ ચાલતા હોય તો એ પહેરીને ચાલે અને મોસ્ટ ઓફ આરામ કરવાનો, અને બાકી જ્યારે ચાલો ત્યારે એ પહેરીને ચાલવાનું. અને એ પહેરી રાખવાનું કે એના કારણે પેલું પ્લાસ્ટર જેવું કામ કરશે કે એવું કીધેલું કે તમારું ગાદી ડેમેજ થઈ છે તે પૂરાઈ જશે. બરાબર. પછી એટલે એમાં તમને શું થતું? ચાલો તો 2 મહિના સુધી બરાબર પહેરી રાખ્યો ને એવું. પછી 2 મહિના પછી કંઈક થોડું સારું લાગ્યું, પણ એકદમ ચાલતા પાછો પેલો એ પ્રોબ્લેમ થાય, પગ એકદમ બેન્ડ થઈ જાય ચાલતા. એટલે પાટો કાઢી નાખે તો પાછું હતું એવું થઈ જાય. પાટો કાઢી નાખે તો, અને પછી પાટો કાઢી નાખ્યા પછી પણ ચાલતું હતું, પણ પગનો કોઈ ભરોસો ના રહે. એમ ચાલતા એકદમ બેન્ડ થઈ જાય, અહીંયા એકદમ દુખાવો ચાલુ થઈ જાય, મચકાઈ જાય. એના જેવું. એટલે ઘૂંટણમાંથી એવું થાય. એટલે ગાદીમાં શું થયું? ડોક્ટરે શું કીધું? એમને તો એવું કીધું કે ડેમેજ થયેલી ગાદી ડેમેજ થઈ ગઈ છે. પછી એટલે કે તમારે આ પાટો પહેરવો પડે, અને પછી કે પછી પાટો તમે 2 મહિના પહેરશો કે એવું રાખશો ને પછી કે તમારે દવા આપેલી દુખાવાની, એટલે દુખાવો ના થાય એની માટે. તો એના કારણે એકવાર તે વખતે તો દુખાવો બંધ થઈ ગયેલો, પણ પાછું આવું એકદમ પગ બેન્ડ થઈ જાય કે એવું કંઈક થાય પાટા વગર ચાલતા હોય ત્યારે પાછું દુખાવો ચાલુ થઈ જાય. પછી તમે આપણી દવા ચાલુ કરી? પછી એટલે મેં તો પણ ખાસો રાહ જોઈ, લગભગ બીજું વર્ષ નીકળી ગયું. ત્યાં સુધી આવું ને આવું થોડો પ્રોબ્લેમમાં રહે ને એવી રીતે ચાલુ એવું રહેતું હતું. એટલે પછી પાટો પહેરીએ પાછો ને બધું ચાલતું હતું. પછી તો પણ ના મટ્યું ને, એટલે પછી ડોક્ટરને બતાવ્યું, અને ડોક્ટરે એવું કીધું કે હવે તો કોઈ ઈલાજ નથી, ઓપરેશન કરવું પડશે. અચ્છા. એટલે ઓર્થોપેડિક ડોક્ટરે તમને ઓપરેશન માટે કીધેલું કે ઓપરેશન કરવું જ પડશે, એના સિવાય કે નહીં થાય. તો કે તમારી બોડી હેવી છે ને એના કારણે તમારે પગ પર એ નથી આવતું, કંટ્રોલ નહીં આવતો. પછી તમે આપણી દવા ચાલુ કરી? એટલે કેવી રીતે ખબર પડી? એટલે મમ્મીની પણ અહીંયા દવા ચાલુ હતી, એટલે મમ્મીએ કીધું કે આશુતોષભાઈને બતાવીજો કે તને ફરક પડી જ જશે. પછી મને તો પણ વિશ્વાસ એ નતું લાગતું, કેમ કે ડોક્ટરે કીધેલું કે ઓપરેશન કરવું જ પડશે. એટલે પણ પછી અહીંયા આવીને તમને બતાવ્યું, એ તમે કીધું કે ના થઈ જ જશે, વિશ્વાસ રાખવો પડે, પણ કે થઈ જ જશે સારું. અને ધીરે ધીરે પહેલા મારાથી સાયકલ પણ નથી ચલાવાતી, કશું નહીં, પણ 15 દિવસમાં એ પણ ચાલુ થઈ ગઈ, એ પણ સારું થઈ ગયું. અને પછી ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ થવા માંડ્યું. પછી પગ આ મચકોડાનું ઓછું થઈ ગયેલું, અને અત્યારે તો અમને તો લગભગ કેટલા મહિનાથી કશું જ નથી પ્રોબ્લેમ, એટલે અત્યારે ખાસું સારું છે. મચકાઈ નથી જતું? ના, હવે એવો પ્રોબ્લેમ નહીં થતો. કોઈ પાટો પહેરવો નથી પડતો? અને કોઈ એન્ટીબાયોટિક દવા લેવી નથી? કોઈ પણ નહીં, બસ તમારી દવા છે. ઓકે, થેન્ક યુ.